वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ટ્રિચિનાપલ્લી જનપદની અંદર આવેલા મદુરા શહેરની અંદર બિરાજમાન મીનાક્ષી મંદિર વિશે થોડી વાત કરશું। દક્ષિણ ભારતની અંદર ટ્રિચિનાપલ્લી જનપદ છે અને એ જનપદની અંદર જ આ મીનાક્ષી મંદિર આવેલું છે। વિશ્વના મોટા મોટા મંદિરોની જ્યારે ગણના થાય છે ત્યારે એ મોટા મંદિરોની અંદર આ મંદિર જે છે એ સ્થાન પામેલું છે। આ મંદિર 22 વીઘા ભૂમિની અંદર પથરાયેલું છે અને એના 4 દરવાજા છે। મંદિરની અંદર આ 4 ઉપરાંત બીજા પણ કેટલાક નાના મોટા દરવાજા છે અને કુલ 27 દરવાજાનું આ મંદિર છે। અને આ જે 27 દરવાજા જે છે તેની અંદર દક્ષિણ દ્વારનો જે દરવાજો જે છે એ સૌથી ઊંચો છે। કહેવાય છે કે પ્રાયઃ બધા જ મંદિરોના દરવાજા જે છે એ પૂર્વ અને ઉત્તરની અંદર આવેલા છે અને વધારે પડતા તમે જોવા જશો તો પૂર્વ દ્વારના જ મંદિરો હોય છે અને બધા જ પૂર્વ દ્વારમાંથી પ્રવેશ કરી ભગવાનના દર્શન કરતા હોય છે। પરંતુ આ મંદિરની અંદર પૂર્વ દ્વારનો દરવાજો છે એ અશુભ માનવામાં આવે છે। એનું કારણ એ છે કે જ્યારે દેવરાજ ઇન્દ્રએ ત્વષ્ટાના પુત્ર વિશ્વસ્ત રૂપનો ઘાત કર્યો એટલે દેવરાજ ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી અને એ બ્રહ્મહત્યાથી બચવાને અર્થે દેવરાજ ઇન્દ્ર સ્વર્ગમાંથી પલાયન થઈ જાય છે। મૂર્તિમાન બ્રહ્મહત્યા જે છે એ દેવરાજ ઇન્દ્રની પછાડી દોડે છે। દેવરાજ ઇન્દ્ર દોડતા દોડતા જે સ્થાન પર અત્યારે મીનાક્ષી મંદિર છે અને એની સન્મુખ એક તળાવ છે, એ તળાવની અંદર આવેલા એક કમળની નાળની અંદર પ્રવેશી જાય છે અને બ્રહ્મહત્યા જે છે એ મીનાક્ષી મંદિરના પૂર્વ દ્વારની ઉપર ઊભી રહીને દેવરાજ ઇન્દ્ર બહાર નીકળે એની પ્રતીક્ષા કરતી હોય છે અને એને લઈને મીનાક્ષી મંદિરનો પૂર્વ દ્વાર જે છે એ અશુભ મનાય છે। પ્રાયઃ બધા જ લોકો આ પૂર્વ દ્વારમાંથી ક્યારેય પણ પ્રવેશ કરતા નથી। આ પ્રમાણેની કથા જે છે એ ભક્તો સાંભળવામાં આવે છે। મીનાક્ષી મંદિરની અંદર મીનાક્ષી દેવીની પ્રતિમા જોવા મળે છે। આ પ્રતિમા જે છે એ શ્યામ રૂપની છે, અર્થાત કે શ્યામ વર્ણની છે। મીનાક્ષી મંદિરની બહાર જ્યારે તમે નીકળો ત્યારે એક સુંદરેશ્વર મહાદેવનું મંદિર તમને જોવા મળશે। આ સુંદરેશ્વર મહાદેવના મંદિર સંબંધી એક કથા જે છે એ પ્રચલિત છે। વાત એવી છે કે પહેલાંના વખતની અંદર અહીં એક કદમનું વન હતું અને એ કદમના વનની અંદર એક કદમના વૃક્ષની નીચે ભગવાન સુંદરેશ્વર મહાદેવનું લિંગ હતું અને દેવતાઓ નિત્ય એની પૂજા કરવા માટે આવતા હતા। એક સમયની વાત છે, શ્રદ્ધાળુ પાંડ્ય નરેશ મલય ધ્વજને આ લિંગ વિશે જાણકારી પ્રાપ્ત થઈ। તેઓએ
આ લિંગ મૂર્તિ જે સ્થાન પર બિરાજમાન છે એ સ્થાન પર એક મોટું મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો અને આ જે કદમનું વન જે છે એ કદમના વનની અંદર એક નગર વસાવવાનો વિચાર કર્યો. રાજાએ જ્યાં સંકલ્પ કર્યો ત્યારે ભગવાન શંકર જે છે એ રાજાના સ્વપ્નમાં આવે છે અને એના આ સંકલ્પની સરાહના કરે છે. પછી બીજે દિવસે ભગવાન શંકર એક સર્પનું રૂપ ધારણ કરી રાજાની પાસે આવે છે અને એને નગરની સીમાઓ જે છે એનો નિર્દેશ કરે છે અને પછી ભગવાન શંકર ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. પાંડ્ય નરેશ જે છે એ સ્થાનની ઉપર નગર વસાવે છે અને ભગવાન શંકરનું એક મંદિર નિર્માણ કરાવડાવે છે. આ પાંડ્ય નરેશને કોઈ પણ સંતાન નથી હોતી. રાજા મલયધ્વજ પોતાની પત્ની કાંચનમાલાની સાથે ભગવાન શંકરની ખૂબ તપસ્યા કરે છે. દીર્ઘકાલ પર્યંત ભગવાન શંકરની તપસ્યા કર્યા બાદ ભગવાન શંકર પાંડ્ય નરેશ અર્થાત કે રાજા મલયધ્વજની ઉપર પ્રસન્ન થાય છે અને એઓને પોતાના સાક્ષાત દર્શન આપે છે અને એને કહે છે કે રાજન, તમારે ત્યાં એક કન્યા રત્નનો જન્મ થશે. ત્યારબાદ સ્વયં દેવી પાર્વતી જે છે એ પોતાના એક અંશથી આ રાજા મલયધ્વજને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થાય છે. આ કન્યાની આકૃતિ જે છે એ એટલી બધી અદ્ભુત હતી કે જેની કોઈ વાત નહીં અને એના નેત્ર જે છે એ માછલીના જેવા હતા અને એટલે માટે રાજાએ પોતાની કન્યાનું નામ મીનાક્ષી રાખેલું હતું. મીનાક્ષી દિવસે દિવસે મોટી થવા લાગી. રાજા મલયધ્વજ કેટલાક કાળ પછી કૈલાસવાસી થયા અને રાજ્યનો તમામ ભાર જે છે એ એની રાણી કાંચનમાલાના મસ્તકે આવી ગયો. કાંચનમાલા ખૂબ કુશળતાપૂર્વક રાજ્યનો વહીવટ કરતી હતી. મીનાક્ષી જ્યારે યુવા થઈ ગઈ ત્યારે ભગવાન શંકર સ્વયં પધારી એ મીનાક્ષીનું પાણી ગ્રહણ કરે છે. કારણ કે મીનાક્ષીએ મનોમન એવી ઈચ્છા રાખેલી હતી કે હું લગ્ન કરીશ તો કેવલ ને કેવલ ભગવાન સુંદરેશ્વરની સાથે. અને તે વખતે સુંદરેશ્વર ભગવાન અર્થાત કે ભગવાન શંકર જે છે એ પ્રગટ થાય છે અને મીનાક્ષીનું પાણી જે છે એ ગ્રહણ કરે છે. અત્યારે મીનાક્ષી મંદિર જે સ્થાન પર આવેલું છે એ મંદિરની બહાર જ આ સુંદરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભક્તો, જ્યારે પણ તમે મીનાક્ષી મંદિરના દર્શન કરવા માટે જાઓ ત્યારે મીનાક્ષી મંદિરના દર્શન તો કરજો જ, પરંતુ સાથે સાથે સુંદરેશ્વર મહાદેવના પણ તમે દર્શન કરજો. કારણ કે આ બંને મંદિરનો ઇતિહાસ જે છે એ શાસ્ત્રની અંદર લખાયો છે. અનંતકોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરાતલની ઉપર મનુષ્ય વિગ્રહે પધાર્યા અને 11 વર્ષની વયે ભગવાન સ્વામિનારાયણ જ્યારે તીર્થાટન કરતા હતા, તીર્થાટન કરતા થકા ભગવાન સ્વામિનારાયણ આ મીનાક્ષી મંદિરની અંદર પણ પધારેલા હતા. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે તો આ મંદિર જે છે એ અત્યંત પ્રસાદીનું છે. માટે જ્યારે પણ તમે મદુરાઈ જાઓ ત્યારે આ બે સ્થાનકોના દર્શન અવશ્ય કરજો. કારણ કે આ બંને સ્થાનકોના ઇતિહાસ જે છે એ શાસ્ત્રોની અંદર લખાયા છે. આટલું કહીને હું મારી વાણીનો અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.